મિત્રો આ છે એક ખેતર છે અને આ ખેતરની અંદર એમ કહેવાય છે કે સોનેરી નોળિયો છે. સોનેરી નોળિયો છે આ ખેતરની અંદર. અને આ નોળિયો બે ટાઈમ આવે છે, સાંજનાય આવે છે, સવારમાં પણ આવે છે. અને દિવસે ક્યાં જાય છે એની ખબર નથી, પણ એક જ મોટો ઢૂલો છે. એ લગભગ 1000 વર્ષ પહેલાંનો હશે એવું ડોહા કહેતા. દેશી ભાષામાં અમારા ડોહા કહેતા કે વેલનો છે, 6 થી 10-15 પેઢીનો છે. હું તમને બતાવીશ, તહેવારો ઢૂલો બતાવું તમને. અને ઢૂલાની અંદર એ કહેવાય છે નોળિયો છે, એ કોભળાની અંદર રહે છે. દેશી ભાષામાં કોભળામાં નોળિયો રહે છે. તમને મારે નોળિયો બતાવવાનો છે, તો વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો સારી. મારા અવનવા વિડીયો આવતા રહેશે. કોમેડી, ડાન્સર, પોપટ પરમાર, અને હું સિંગિંગ લાઈન પણ કરું છું. એટલે મિત્રો આપણે અત્યારે તમને એ અવારું વર્ષો જૂનો એમ કહેવાય છે ઢૂલો છે, એ ઢૂલો બતાવું છું તમને. દેશી ભાષામાં ઢૂલો કહે અને આપણે આ ગામડાની ભાષામાં ઢૂલો કહેવાય. તો એ ઢૂલા પાસે હું લઈ જાઉં છું અને ઢૂલાના કોપડા વાપરું છું. અત્યારે નોળિયો હાલમાં છે નહીં, પણ સોનેરી કલરનો છે, બેસ્ટ છે. અને હું તમને ઢૂલો બતાવું છું. તો આ અવારું ઢૂલો છે, દેખો આ અવારું ઢૂલો છે. અને આ ઢૂલાની અંદર અત્યારે છે નહીં, પણ આપણે એની નજીક જઈએ, દેખાય તો છે, એની પૂંછડી થોડી દેખાય છે. પણ છતાંય ક્યારેક ના હોય તો આવતા બ્લોકમાં જરૂર દેખાડીશ. અહીંયા કણ રહે છે, આ અવારું ઢૂલો છે. દેખો એ ગોભળો છે. હજી નજીક જઈને વાવડું તમને સારી રીતે દેખજો, કારણ કે આની અંદર તો બાંડાએ રહેતા હોય અને બધા હાય એની અંદર રહે છે. હાય દેખો એની અંદર રહે છે નોળિયો, સોનેરી કલરનો છે. હાલમાં છે નહીં મિત્રો, એટલે આવતા બ્લોકમાં તમને જરૂર હું બતાવીશ, કારણ કે અત્યારે ક્યાંક બારી ગયો છે અને સરસ મજાનો નોળિયો છે. તો અહીં હું આ બ્લોકને પૂરો કરું છું. જય માતાજી, જય જવાન.